યસ, તો હવે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ. ચેપ્ટર નંબર 16. ચેપ્ટર નંબર 16 સંભાવના. સંભાવનાનો જો તમે રફ મિનિંગ જુઓ, સંભાવના એટલે કે શક્યતા. જે આપણે ડે ટુ ડે લાઈફમાં સંભાવના શબ્દ વાપરીએ છીએ તેનો અર્થ થાય છે શક્યતા. તો આ સંભાવના એટલે શું? આપણે જનરલી એવી વાતો કરતા હોઈએ છીએ કે ભાઈ આ વખતે જે ચોમાસું આવશે એ 80% જેવું સારું રહેશે. તો આજે ચોમાસું સારું રહેશે, રાઈટ, એની સાથે તમે એક સંખ્યા જોડી 80% જેવું સારું રહેશે કે 90% જેવું સારું રહેશે કે કોઈક તમે એક સંખ્યા જોડી દો છો. તો આ જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણે સમજી પણ જઈએ છીએ અને સામેવાળો જે 80% કેવી રીતના જોઈન્ટ કર્યું છે તો એની પાછળ કોઈ કેલ્ક્યુલેશન એનું હોતું નથી, પણ સીધો એક એના અનુભવો પરથી કે કોઈક રીતના એને આંકડો જોડ્યો અને સામેવાળો સમજી પણ જાય છે. તો હવે આ આંકડો 80% આવ્યો કેવી રીતે? બરાબર, એ 80% જ કેમ આવ્યો? કોઈ એમ કહે છે 90% સારું રહેશે, તો એ 90% કેમ આવ્યો? તો હવે એ તો આપણે જસ્ટ એક ડે ટુ ડે લાઈફની વાતો થઈ, પણ મારે એક્ઝેક્ટ એ 80% કેમ આવ્યો છે અથવા હું એને કેવી રીતના એને જોડી શકીશ એની જો ચર્ચા કરવી હોય સંભાવનાની, તો એના માટે આપણે બીજી ઘણી બધી વસ્તુની જરૂર પડે છે. ફોર એક્ઝામ્પલ, કોઈ એક ગ્રેજ્યુએટ થયેલો છે છોકરો, વિદ્યાર્થી, તો એમને 35,000ની નોકરી મળી જશે ગ્રેજ્યુએટ થયા પછી, એની સંભાવના કેટલી? જો આવો પ્રશ્ન આપણે પૂછીએ તો હવે એ પ્રશ્ન આમ જોવા જઈએ તો એ કેને સાપેક્ષ છે એના પર આધાર રાખે કે હવે એ જે છોકરો છે એ ગ્રેજ્યુએટ થયેલો છે તો પણ કેમાં થયેલો છે? આર્ટ્સ ફિલ્ડમાં છે, કોમર્સ ફિલ્ડમાં છે, સાયન્સ ફિલ્ડમાં છે, એન્જિનિયરિંગ ફિલ્ડમાં છે, MBA એટલે કે એડમિનિસ્ટ્રેટિવ ફિલ્ડમાં છે, કોઈ કમ્પ્યુટર ફિલ્ડમાં છે કે કોઈ ટેકનિકલ કોર્સના ફિલ્ડમાં ગ્રેજ્યુએટ થયેલો છે? કયા ફિલ્ડનો છોકરો છે અને એને તમે 35,000ની નોકરી મળી જશે એની સંભાવના પૂછો છો. હવે એ છોકરો છે એને 35,000ની નોકરી મેળવવાની છે, તો એ નોકરી કઈ જગ્યાએ, મતલબ કે તમારા એ સિટીની અંદર કે એ કોઈ જિલ્લામાં, કોઈ એ રાજ્યમાં કે કોઈ આખા કન્ટ્રીમાં કે આખા વર્લ્ડમાં, તો એ કઈ જગ્યાએ તમે નોકરીની વાત કરો છો? તો આ જે સંભાવના શબ્દ છે એની સાથે ઘણી બધી વસ્તુઓ અટેચ થયેલી છે, પણ આપણે જે ડે ટુ ડે લાઈફમાં જે વાત કરીએ છીએ એમાં આ બીજી બધી વસ્તુઓની કોઈ ચર્ચા કરતા નથી અને સીધો કોઈ એક આંકડો આપણે એને જોડી દઈએ છીએ અને રફલી એ બધી વાતો જે થાય છે એ બધી એકદમ રફલી થાય છે. પણ એક્ઝેક્ટલી સંભાવના એટલે શું? સંભાવના, તમે કોઈ વસ્તુ તમને કહે છે કે આની સંભાવના કેટલી, તો એના માટે તમે જે જવાબ આપો છો, જે જવાબ આપવા માટે એનું એક બેકગ્રાઉન્ડ હોવું જોઈએ આખું, કે ભાઈ આને સાપેક્ષ હું આ સંભાવનાનો જવાબ આપું છું. તો પહેલી વસ્તુ એ કે સંભાવનાનો જવાબ કેવી રીતે આપવો. બીજી વસ્તુ, તે સંભાવનાનો જવાબ આપવા માટે પાછળ આપણે એક આખું બેકગ્રાઉન્ડ તૈયાર કરવું પડશે કે જો આ વસ્તુ હોય તો એને સાપેક્ષ આની સંભાવના આટલી થશે, તો એ કઈ વસ્તુ, એનું આખું બેકગ્રાઉન્ડ શું છે? તો એક આપણે એક ટર્મિનોલોજી પહેલાં એક ડેવલપ કરશું સંભાવનામાં. તો આ આપણો એક પાથ રહેશે. પહેલાં આપણે ટર્મિનોલોજી ડેવલપ થશે અને પછી આપણને આ સંભાવનાની એક્ઝેક્ટ મિનિંગ શું છે, એની વ્યાખ્યા શું છે, કેમ શોધવું એ ચર્ચા કરશું. બીજી એક વસ્તુ કે અત્યારે 11મા ધોરણમાં જે સંભાવના આવશે એ તમારે એકદમ બેઝિક લેવલનું, કે એનું આખું એક પ્લેટફોર્મ તૈયાર થશે, એની ટર્મિનોલોજી ડેવલપ થશે અને સિમ્પલ આપણે એક સંભાવના શોધશું. પછી 12થમાં આ જ વસ્તુને આપણે એક્સટેન્ડ કરશું કે સંભાવનામાં અંદર ડિટેલમાં એનો સ્ટડી કરશું. તો સંભાવના માટે પ્રથમ ટર્મ આવે છે પ્રયોગ. તો પ્રયોગ એટલે શું? તો કે બુકમાં પ્રયોગની વ્યાખ્યા નથી આપી, પણ આપણે પ્રયોગને સમજીએ. પ્રયોગ એટલે શું? કે જે હું કોઈ પણ એક્ટિવિટી કરું ને, કોઈ પણ કામ કરું ને એને હું પ્રયોગ તરીકે જોઈ શકું. ફોર એક્ઝામ્પલ, કે હું 52 પત્તા છે, 52 પત્તામાંથી હું 2 પત્તા પસંદ કરું છું, તો આ એક એક્ટિવિટી થઈ, તો હું આને એક પ્રયોગ કહીશ, રાઈટ. પછી ધારો કે હું અત્યારે બોલું છું, બરાબર, બોલું છું તો દર મિનિટે અમુક શબ્દો નીકળે છે, અમુક શબ્દોની સંખ્યા નીકળે છે, ઘણી બધી એક્ટિવિટી થાય છે આમાંથી.
કયા ટોનમાં નીકળે છે, એનો ઉતાર ચઢાવ શું છે, બરાબર. એમાં હું જે શબ્દો બોલું છું તો એ 1 મિનિટમાં પર્ટિક્યુલર શબ્દ, કોઈક ખાસ શબ્દ કેટલી વખત બોલાય છે, તો આ બધી એક એક એક્ટિવિટી થાય છે. તો આ એક પ્રયોગ છે. હું એક પાસો ફેંકું છું તો એક પ્રયોગ છે. એક સિક્કો ઉછાળું છું તો એક પ્રયોગ છે. બુક ખોલું છું, બુક છે મારી આગળ અને એને હું ખોલું છું અને ખોલી અને જોઉં છું કે ભાઈ આ મેં આર્બિટરી એમને વચ્ચેથી આમ ખોલી નાખ્યું તો ભાઈ એ જે કયા નંબરનું પત્તું ખુલ્યું છે આને હું એક ઓબ્ઝર્વ કરું છું તો એ એક પ્રયોગ છે. તો મતલબ કોઈ પણ હું અહીંયા એક પેરેગ્રાફ લખું છું તો એ એક પ્રયોગ છે, રાઈટ. તો આવા કોઈ પણ એક્ટિવિટી એને શું કહેવાય? પ્રયોગ. તો હું પ્રયોગની વ્યાખ્યા નથી આપતો, પણ આ પ્રયોગ શબ્દ શું છે એની આપણે ચર્ચા કરી કે આને પ્રયોગ કહેવાય. હવે આપણે જે શરૂ થાય છે એ જે બીજો શબ્દ છે એ છે યાદચ્છિક પ્રયોગ. યાદચ્છિક પ્રયોગ. તો યાદચ્છિક પ્રયોગ એટલે શું? તો કે એક એવા પ્રકારનો પ્રયોગ કે જેમના શક્ય પરિણામો, કે પ્રયોગ કરવાથી જે પણ કંઈ એમનું પરિણામ મળશે, એમના શક્ય પરિણામો કયા કયા પરિણામો મળશે એ બધા જ પરિણામો તમને પહેલાંથી જ ખબર હોય, રાઈટ. પહેલાંથી જ ખબર હોય કે ભાઈ હું આ પ્રયોગ કરીશ તો એમાં આ પરિણામ મળશે, આ પરિણામ મળશે, આ પરિણામ મળશે, આ પરિણામ મળશે. મને 5 પરિણામો મળવાના છે, 6 પરિણામો નથી મળવાના કે 4 નથી મળવાના, મને 5 શક્ય પરિણામો છે. પણ એમાંથી એક્ઝેક્ટલી કયું પરિણામ આવશે ને એ તમને પહેલેથી ખબર ના હોય. શક્ય તમામ પરિણામો ખબર હોય પણ કયું પરિણામ આવશે ને એ આપણને ખબર ન હોય. તો એને શું કહેવાય? કે યાદચ્છિક પ્રયોગ. ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે આપણે ક્રિકેટ મેચ ચાલતી હોય, રાઈટ. ક્રિકેટ મેચ ચાલતી હોય, હવે આપણે એમાં રસ છે કે ભાઈ હમણાં એક બેટ્સમેન સામે બેટિંગ કરે છે, બોલર સામેથી બોલ ફેંકવાનો છે, પહેલો બોલ ફેંકવાનો છે. તો હવે મને એમાં રસ એમાં છે, એમાં ઘણી બધી ઘટનાઓ થવાની છે કે કા બેટ્સમેન શું થશે? આઉટ થશે, બરાબર છે, આઉટ થઈ શકે પહેલાં જ એ જ બોલમાં. કા એ બેટ્સમેન જે છે એ બોલને રમી શકે, મતલબ કે એને રમ્યો અથવા ખાલી ગયો તો 0 રન મળ્યો, આઉટ નથી થતો તો શું થઈ શકે? કા 0 રન મળે એમાં, કા તમને એમાં 1 રન મળી શકે, કા 2 રન મળી શકે, કા 3 રન મળી શકે, કા 4 રન મળી શકે અને કા 6 રન મળી શકે, બરાબર. અને એની સામે બીજી અમુક શક્યતાઓ વિચારો તમે તો કે ભાઈ બોલર જે બોલ કરે છે તો એ બોલ વાઇડ બોલ જઈ શકે, નો બોલ થઈ શકે કે પરફેક્ટ બોલ પડી શકે. પરફેક્ટ બોલ પડી શકે તો સામેની આ શક્યતાઓ બીજી થઈ કે બેટ્સમેન આઉટ થઈ શકે, 1 પણ રન ના મળે અથવા 1, 2, 3 કે 4 કે 6 રન મળી શકે. તો આ જે ક્રિકેટમાં આટલી જે ઘટનાઓ બને છે તો એ બોલ પડશે એટલે આમાંથી જ એકાદી વસ્તુ થવાની છે, એના સિવાયની કોઈ થવાની નથી, એ નિશ્ચિત છે. પણ એક્ઝેક્ટલી શું થશે? વિકેટ જશે કે એ બોલ ઉપર 6 લાગશે કે એ બોલ નો બોલ પડશે કે એ વાઇડ જશે, એ તમે એડવાન્સમાં નથી કહી શકતા, રાઈટ. તો આ શું થયું? આ યાદચ્છિક એક પ્રયોગ થયો. આ પ્રયોગ શું થઈ ગયો? યાદચ્છિક પ્રયોગ. ફોર એક્ઝામ્પલ, હું એક કોઈન છે એને ટોસ કરું છું, સિક્કો ઉછાળું છું, તો એમાં કાં છાપ મળશે ને કાં કાટ મળશે, રાઈટ. મળવાનું છે આ બેમાંથી એક જ, કાં છાપ મળશે ને કાં કાટ મળશે. પણ પહેલેથી હું ના કહી શકું કે આમાં છાપ જ મળશે કે આમાં કાટ જ મળશે. તો આ યાદચ્છિક પ્રયોગ થયો. એક પાસો છે, સમતોલ પાસો છે, એને ફેંકીએ છીએ, પાસા ઉપર 1 થી 6 નંબર લખેલા છે, તો આપણને ખબર છે પાસો ફેંકશું તો 1 થી 6 માંથી જ કોઈક નંબર આવવાનો છે, પણ કયો નંબર આવશે એ આપણે ના કહી શકીએ. તો આ યાદચ્છિક પ્રયોગ થયો. 52 પત્તા છે તો એ પત્તામાંથી હું એક પત્તું પસંદ કરું તો આપણને ખબર છે એ પત્તું છે એ કયું હશે? તો કે એ 4 પેટર્ન છે, લાલ, કાળી, ફૂલી અને ચળકટ. તો આ 4માંથી જ એક પત્તું હોવાનું છે, 4માંથી જ એક કલરનું પત્તું હશે. પણ કયા કલરનું પત્તું હશે અને કયું પત્તું હશે એ આપણને ખબર નથી. 52 પત્તા આપણને ખબર છે કે 52 પત્તા આમાંથી કોઈક હશે, પણ કયું હશે એ આપણે કહી શકતા નથી. તો આ એક યાદચ્છિક પ્રયોગ છે. હવે એક બેગની અંદર લાલ કલરના, લીલા કલરના અને પીળા કલરના અમુક બોલ છે, અમુક સંખ્યામાં 4 બોલ છે લાલ કલરના, 6 બોલ પીળા કલરના છે અને 10 બોલ બ્લુ કલરના છે, વોટેવર.
તો હવે એમાંથી હું એક બોલ પસંદ કરું તો આપણને ખબર છે કે લાલ સફેદ કે જે આપણે હમણાં કલર કીધા એમાંથી જ કોઈક એક કલરનો બોલ આવવાનો છે, પણ કયા કલરનો બોલ આવશે એ આપણને ખબર નથી. તો આ એક યાદચ્છિક પ્રયોગ છે, રાઈટ. તો શક્ય તમામ પરિણામો તમને ખબર હોય, પ્રયોગના શક્ય તમામ પરિણામો ખબર હોય, પણ એક્ઝેક્ટલી ચોક્કસ કયું પરિણામ ઉદ્ભવશે, કયું પરિણામ આવશે એ તમે અગાઉથી નિશ્ચિત ના કરી શકો, એનો પૂર્વાભાસ ના કરી શકો, તો આવા પ્રયોગને કહેવાય છે યાદચ્છિક પ્રયોગ. તો આ યાદચ્છિક પ્રયોગની આપણે વ્યાખ્યા લખીએ કે જે પ્રયોગ નીચેની બે શરતોનું પાલન કરે તેવા પ્રયોગને યાદચ્છિક પ્રયોગ કહે છે. એમાં પહેલી શરત એવી છે કે જેમાં એક કરતાં વધારે શક્ય પરિણામ મળતા હોય, જેમાં એક કરતાં વધારે શક્ય પરિણામ મળતા હોય અને તે બધા જ શક્ય પરિણામો અગાઉથી જ્ઞાત હોય. હવે બુકની અંદર આટલું લખેલું છે જેમાં એક કરતાં વધારે શક્ય પરિણામ મળતા હોય, એક એ લખેલું છે, પણ એ બધા જ શક્ય પરિણામો અગાઉથી જ્ઞાત હોય એ લખેલ નથી, પણ આપણે એ એડ કરશું. એ બધા જ પરિણામો અગાઉથી જ્ઞાત હોય. અને બીજી શરત એક્ઝેક્ટલી ચોક્કસ કયું પરિણામ ઉદ્ભવશે, કયું ચોક્કસ પરિણામ ઉદ્ભવશે તેનું અગાઉથી પૂર્વાનુમાન ન કરી શકાય. તો આ જે બે શરતોનું પાલન કરે એવા પ્રયોગને શું કહેવાય? યાદચ્છિક પ્રયોગ કહેવાય. ઉદાહરણ તરીકે, ફોર એક્ઝામ્પલ, એક સમતોલ સિક્કો ઉછાળવાનો પ્રયોગ. બીજું, એક સમતોલ પાસો ફેંકવાનો પ્રયોગ. 52 પત્તામાંથી એક પત્તાને બદલે 2 પત્તા, 3 પત્તા, ગમે તેટલા પત્તા હોઈ શકે, આપણે એક પત્તું લઈએ, એક પત્તું પસંદ કરવાનો પ્રયોગ. તો આ પ્રકારના જુદા જુદા ઘણા બધા પ્રયોગો હોઈ શકે કે જેમની અંદર કયા પરિણામો મળશે એ પહેલેથી જ ખબર હોય, અને હા, પરિણામો પણ એક કરતાં વધારે પરિણામો હોવા જોઈએ, અને પણ એક્ઝેક્ટલી કયું પરિણામ ઉદ્ભવશે તેનું પહેલેથી તમે કહી ના શકો. તો આવા પ્રયોગને કહેવાય છે યાદચ્છિક પ્રયોગ. હવે આ જે યાદચ્છિક પ્રયોગ છે એમના શક્ય તમામ પરિણામોને તમે લખો. ફોર એક્ઝામ્પલ, આ એક સમતોલ સિક્કો ઉછાળવાનો પ્રયોગ છે, તેમાં કુલ કેટલા પરિણામ મળવાના છે? આપણે છાપને H હેડ અને કાંટાને ટેલ એટલે કે ટી વડે દર્શાવો તો આમાં આ બે પરિણામો મળશે, H અને T. સમતોલ સિક્કો ઉછાળવાનો પ્રયોગ તો એમાં શું થશે? 1 2 3 4 5 કે 6 આમાંથી આ મળશે. અને આ જે 52 પત્તામાંથી એક પત્તું પસંદ કરવાનો પ્રયોગ તો એમાં શું આવી શકે? તો કે 1 2 3 4 થી લઈને 52 પત્તા, 52માંથી કોઈ પણ એક પત્તું આવી શકે. હવે આને અમે નંબરથી લખ્યા છે, પણ એ ખરેખર શું હોઈ શકે કે 1 થી 13 લાલના પત્તા, 1 થી 13 કાળીના પત્તા, 1 થી 13 ફૂલીના પત્તા અને 1 થી 13 ચળકટના પત્તા, એમાંથી કોઈ પણ એક આવી શકે. તમે એને એવી રીતના નંબરિંગ પણ આપી શકો, પણ આ તમે સમજી શકો કે આ 52માંથી કોઈ પણ એક પત્તું હોઈ શકે.
તો હવે આ જે શક્ય પરિણામો છે ને એને તમે ગણમાં લખો, આનો એક ગણ બનાવી દો, રાઈટ. તો આ બધું શું થયું? શક્ય પરિણામોનો ગણ. તો આ જે શક્ય પરિણામોનો ગણ આવે છે ને એ ગણને કહેવાય છે એ યાદચ્છિક પ્રયોગનો નિદર્શાવકાશ. એ યાદચ્છિક પ્રયોગનો નિદર્શાવકાશ. કોઈ યાદચ્છિક પ્રયોગ છે તો તેના શક્ય પરિણામોના ગણને યાદચ્છિક પ્રયોગનો નિદર્શાવકાશ કહે છે. સો આપણે એની વ્યાખ્યા જોઈએ. નિદર્શાવકાશ અને નિદર્શાવકાશ પહેલાં આપણે એક લાઈન લખીએ. યાદચ્છિક પ્રયોગના નિષ્કર્ષને તેનું પરિણામ કહે છે. યાદચ્છિક પ્રયોગના નિષ્કર્ષને તેમનું પરિણામ અથવા તો એને બીજું નામ છે આઉટકમ્સ. ઇંગ્લિશમાં કહેવાય છે ને આઉટકમ્સ કહે છે. ફોર એક્ઝામ્પલ 500 ફેંકો અને મને 3 નંબર મળે છે તો એ જે 3 નંબર છે એ પરિણામ થયું, એને કહેવાય આઉટકમ્સ. આ જે આપણો પ્રયોગ હતો યાદચ્છિક પ્રયોગ એનું પરિણામ મળ્યું, આઉટકમ્સ. હવે આ જે આઉટકમ્સ આવે છે, આ જે પરિણામ આવે છે, આ બધા પરિણામોને શક્ય તમામ પરિણામોને ભેગા કરશું એને કહીશું આપણે નિદર્શાવકાશ. તો આ એક વાત થઈ. હવે બીજી વાત જોઈએ આપણે નિદર્શાવકાશની. યાદચ્છિક પ્રયોગના તમામ શક્ય પરિણામોના ગણને તે યાદચ્છિક પ્રયોગ સાથે યાદચ્છિક પ્રયોગ સાથે સંકળાયેલ નિદર્શાવકાશ કહે છે. પ્રયોગનો અથવા પ્રયોગ સાથે સંકળાયેલ નિદર્શાવકાશ કહે છે. જેને સંકેતમાં કેપિટલ S વડે દર્શાવાય છે. કેપિટલ S ક્યાંથી આવ્યો? તો કે નિદર્શાવકાશ જે છે, નિદર્શાવકાશ એને અંગ્રેજીમાં કહેવાય છે સેમ્પલ સ્પેસ. અને યાદચ્છિક પ્રયોગને કહેવાય છે રેન્ડમ એક્સપેરિમેન્ટ. તો નિદર્શાવકાશ એને ઇંગ્લિશમાં કહેવાય સેમ્પલ સ્પેસ. તો આ સેમ્પલ સ્પેસનો આપણે S લીધો છે. અને ઘણી વખત યુ વડે પણ દર્શાવાય છે. જનરલી તમારી બુકમાં એસ વાપરશે પણ ઘણી જગ્યાએ યુ પણ વપરાય છે. યુ એટલે યુનિવર્સલ સેટ. એનીવે આપણે એસ વાપરશું. તો નિદર્શાવકાશ જે કોઈ યાદચ્છિક પ્રયોગનો હશે તો એને કેપિટલ S વડે દર્શાવાય છે. હવે એક ત્રીજી વસ્તુ કે કોઈ યાદચ્છિક પ્રયોગ છે તો એનો જે ફોર એક્ઝામ્પલ હમણાં જે આપણે પાસો ઉછાળવાનો ફોર એક્ઝામ્પલ ઉદાહરણ, હમણાં પેલો પાસો કોઈન ટોસ કરીએ છીએ, સિક્કો ફેંકીએ છીએ તો સિક્કો ઉછાળીએ તો આપણે શું મળતું હતું? H અને T. S બરાબર પાસો ફેંકતા તો 1 2 3 4 5 6. તો આ શું થયું? શક્ય પરિણામોનો ગણ. તો આમાં જે દરેક પરિણામ જે છે H T, અહીંયા 1 2 3 4 5 6, તો આ જે યાદચ્છિક પ્રયોગનું પ્રત્યેક પરિણામ, દરેક પરિણામને કહેવાય છે નિદર્શ બિંદુ. એટલે કે નિદર્શાવકાશના દરેક ઘટકને, પ્રત્યેક ઘટકને નિદર્શ બિંદુ કહે છે. તો નેક્સ્ટ વ્યાખ્યા થઈ
નિદર્શાવકાશના પ્રત્યેક ઘટકને નિદર્શ બિંદુ કહે છે. અને બીજા શબ્દોમાં કહીએ તો યાદચ્છિક પ્રયોગના પ્રત્યેક પરિણામને, કારણ કે નિદર્શાવકાશનો દરેક પ્રત્યેક ઘટક એટલે આ બધા ઘટકો થયા નિદર્શાવકાશના, પણ આ ઘટકો વાસ્તવમાં છે શું? તો કે વાસ્તવમાં એ તમારો જે યાદચ્છિક પ્રયોગ છે એ યાદચ્છિક પ્રયોગનું પરિણામ છે. તો બીજા શબ્દોમાં કહીએ તો અથવા યાદચ્છિક પ્રયોગના પ્રત્યેક પરિણામને નિદર્શ બિંદુ કહે છે. યાદચ્છિક પ્રયોગના પ્રત્યેક પરિણામને નિદર્શ બિંદુ કહે છે. તો આ થઈ અમુક ટર્મિનોલોજી. હવે આપણે આને અહીંથી આગળ ચર્ચા કરીએ તો કઈ કઈ વસ્તુ આપણે જોઈએ ટૂંકમાં. તો પહેલી વાત જોઈએ આપણે પ્રયોગ. પ્રયોગ શું છે? પ્રયોગમાંથી પછી આગળ ગયા યાદચ્છિક પ્રયોગ. યાદચ્છિક પ્રયોગથી આપણે જોયું નિદર્શાવકાશ, અને નિદર્શાવકાશમાંથી આપણે આગળ જોયું નિદર્શ બિંદુ. તો આપણે આ 4 વસ્તુઓ જોઈ. હવે આવે છે નેક્સ્ટ એક્સરસાઇઝ 16.1 કે જેમની અંદર તમને જુદા જુદા પ્રયોગ આપ્યા છે, યાદચ્છિક પ્રયોગો આપ્યા છે, એમનો તમારે નિદર્શાવકાશ લખવાનો છે. એટલે કે એ યાદચ્છિક પ્રયોગમાં શક્ય પરિણામો જે મળે છે એનો ગણ બનાવવાનો છે. રાઈટ. તો સ્વાધ્યાય 16.1 એમાં પહેલો એક્ઝામ્પલ. એક સિક્કાને 3 વાર ઉછાળવામાં આવે છે એવો એ પ્રયોગ છે. એક સિક્કાને 3 વાર ઉછાળવામાં આવે છે. ઓકે. તો આપણે ધારો કે સિક્કાને ઉછાળીએ તો કાં કાંટો મળે ને કાં છાપ મળે. તો છાપ મળે એને H વડે દર્શાવીએ અને કાંટો મળે એને T વડે દર્શાવીએ. તો સિક્કાને ઉછાળતા છાપ અથવા કાંટો મળે. છાપને H વડે અને કાંટાને T વડે દર્શાવતા. તો તેથી આપેલ પ્રયોગનો નિદર્શાવકાશ S બરાબર શું થશે? તો કે પહેલી વખત તમે પહેલી વખત ઉછાળો છો. આ પહેલો એક્ઝામ્પલ છે એટલે હું થોડું ડિટેલમાં જાઉં છું, પછી આપણે ડાયરેક્ટ લખશું. પહેલી વખત ઉછાળો એટલે તમને H અથવા T મળે. રાઈટ. હવે બીજી વખત ઉછાળશો તો તમને શું મળશે? બીજી વખત ઉછાળશો તો પણ તમને H અથવા T મળશે. તો ધારો કે 2 વખત જ, પહેલાં અહીંયા 3 વખત પૂછ્યું છે પણ તમે 2 વખત વિચારો તો શું થશે? 2 વખત ઉછાળ્યો તો તમને શું મળ્યું? H. પહેલી વખતે આ ધારો કે આમ કાઉન્સમાં લખું તો પહેલી વખતે H અને બીજી વખતે પણ H. આ એક શક્યતા છે. બીજી શક્યતા કઈ બની શકે કે પહેલી વખતે H પણ બીજી વખતે T મળે. ત્રીજી શક્યતા પહેલી વખતે T પણ બીજી વખતે H મળે, અને ત્રીજી શક્યતા બંને વખતે T મળે. રાઈટ. તો આને જો હું ગણમાં મૂકી દઉં તો આ શું થયું? 2 વખત સિક્કો ઉછાળતા મળતા શક્ય પરિણામો. પણ આ ગણ જોવા જાવ તો ખરેખર આ બંનેનો કાર્તેજીય ગુણાકાર છે. તમે જોઈ શકો આ બંનેનો શું થયો? કાર્તેજીય ગુણાકાર. ક્લિયર? તો આ 2 વખત ઉછાળવાના આટલા પરિણામો મળ્યા 4. હવે હું ધારો કે 3 વખત ઉછાળું છું તો શું થઈ શકે?
તો કે ફરીથી અહીંયા જાઉં તો આ HT અને ત્રીજી વખત ઉછાળીશ તો પણ ત્યાં મને શું મળશે? HT જ મળશે. તો એને મારે ગણિતમાં લખવું હોય તો શું થઈ શકે? તો કે આ શું છે? 2 વખત ઉછાળ્યો છે તો આ બધા સાથે એક વખત H મૂકી દો એટલે H અને H, HTH, TH અને TTH. આ બધા સાથે મેં એક વખત H મૂક્યો અને આ બધા સાથે પાછું એક વખત હું T મૂકી દઉં તો HTT, THT અને TTT. તો મને આ 8 પરિણામો મળ્યા. તો આને હું ગણમાં મૂકી દઉં તો આ શક્ય પરિણામો થઈ ગયા. એક સિક્કાને 3 વખત ઉછાળું તો. પણ હવે આ જોવા જાવ તો આ ખરેખર આ ગણ કયો છે? તો કે આ ત્રણ ગણનો આનો કાર્તેજીય ગુણાકાર છે. તમે જોઈ શકો શું કર્યું આપણે કે આમાં બધા સાથે મેં H મૂક્યો એટલે કે ગુણ્યા શું કર્યું? HT. આ બધા સાથે એક વખત H અને આ બધા સાથે એક વખત T એટલે આ શું થયું? આ થયું, રાઈટ? તો આ મેં આવી રીતના જે લખ્યું છે એને હું ડાયરેક્ટ લખું તો આપેલ પ્રયોગનો નિદર્શાવકાશ પ્રથમ વખતે મને HT મળશે, બીજા વખતે પણ HT મળી શકે અને ત્રીજા વખતે પણ HT મળી શકે. તો આ ત્રણેયનો કાર્તેજીય ગુણાકાર એને હું આ રીતે લખી શકું. હવે આને હું આ ટ્રિપલેટ ત્રેયમાં લખ્યું છે એને બદલે આમ પણ લખી શકું H કાઉન્સ નથી લખતો, બરાબર, સમય બચાવવા માટે. તો HTH, THH, TTH, HHT, HTT, THT અને TTT. આ એક બીજી રીત થઈ લખવાની. પણ હવે દર વખતે તમે આનો ગુણાકાર કરો ને આમ આવો ને આમ આવો ને આમ આવો એને બદલે આપણે બીજી એક શોર્ટકટ જોઈએ, વિચારીએ. મારે કેટલા કુલ પરિણામો કેટલા મળશે? તો કે આપણે આ પણ વસ્તુ ખ્યાલ છે કે જો ગણ એમાં A ક્રોસ B તો A ક્રોસ Bમાં કેટલા સભ્યો હોય? તો એમાં હોય એટલા ગુણ્યા બીમાં હોય એટલા. તો અહીંયા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 2 દુ 4 દુ ને 8. આગળમાં 8 સભ્યો હશે. તો જે 8 છે 8ના અડધા 4 તો 4 વખત તમે H લખો 2, 3 અને 4 અને 4 વખત T લખો 4 વખત H 4 વખત T. હવે 4ના અડધા 2 તો 2 વખત H 2 વખત T, 2 વખત H 2 વખત T. હવે 2ના અડધા 1 તો 1 વખત H 1 વખત T. તો જો આ 8 પરિણામ આવી ગયા હશે તમારા, બરાબર. ક્રમ અલગ અલગ હશે. દાખલા કે HHH અહીંયા છે, પછી HHT તો HHT અહીંયા છે, પછી HTH અને HTT, THH અને THT, TTH અને TTT. તો 8 આવી ગયા છે. ક્લિયર? તો આ રીત લખવી ઇઝી પડશે. તો આને કેવી રીતના આપણે આમાં લખી શકીએ? અહીંયા તો કે 4 વખત H અને 4 વખત T વાળી ટેકનિક યુઝ કરીએ આપણે. તો હવે હું એમ લખું છું 1, 2, 3, 4. 4 વખત H 4 વખત T. હવે 2 વખત H 2 વખત T, 2 વખત H 2 વખત T. હવે 1 વખત H T, H T, H T, H T. તો આ તમારા મળી ગયા 8 પરિણામો. તો આ થયો તમારા પ્રયોગનો નિદર્શાવકાશ. તો જો તમે 2 રીતે લખી શકો, યસ આ રીતે અને આ રીતે. હવે હું આ ફર્સ્ટ એક્ઝામ્પલ હતો, હવે આપણે બીજો રહેવા દઈએ છીએ, ત્રીજો લઈ લઈએ. હવે ત્રીજામાં એવું કહે છે કે એક સિક્કાને 3 નહીં પણ 4 વખત ઉછાળવાનો છે, 4 વાર ઉછાળવામાં આવે છે. તો સિક્કાને ઉછાળતા આ તો બધું કોમન આવશે, છાપ અથવા કાંટો મળે, H છાપને H વડે ને કાંટાને T વડે દર્શાવીએ તો આપેલા પ્રયોગનો નિદર્શાવકાશ શું થઈ જશે? ક્રોસ HT 4 વખત. તો આટલાનો જવાબ તો આ છે. તો ગુણ્યા H ક્રોસ T કરવાનો થાય આને, રાઈટ?
તો આ બધા સાથે એક વખત એચ ને બધા સાથે એક વખત ટી એટલે કુલ 8 છે. તો 8 સાથે એચ એટલે એ 8 મળ્યા અને એ 8 સાથે પાછા ટી એટલે બીજા 8 એટલે 8 ને 8 16 મળશે. તો 16 પરિણામો થશે. તો એ 16 પરિણામો ડાયરેક્ટ કેમ લખશું તો કે હવે આ જે 16 મળશે એ ખ્યાલ આવી ગયો આપણને. તો 16 ના અડધા 8 તો 8 વખત એચ અને 8 વખત ટી કરશું. પછી 8 ના અડધા 4 તો 4 વખત એચ 4 વખત ટી. 4 ના અડધા 2 2 વખત એચ 2 વખત ટી. 2 ના અડધા 1 1 વખત એચ અને 1 વખત ટી. તો 8 4 2 1 આ રૂલ લાગશે. તો હું મને જો ડાયરેક્ટ લખું તો આપણે આમ લખશું ડાયરેક્ટ હવે. સો ઇઝ ઇક્વલ ટુ 1 2 3 4 4 વખત 8 વખત એચ જોઈએ છીએ. તો આ 8 વખત એચ થઈ ગયા. હવે 8 વખત ટી 4 5 6 7 8 વખત ટી. હવે 8 વખત એચ 8 વખત ટી થઈ ગયા. હવે 4 વખત એચ ને 4 વખત ટી. તો 1 2 3 4 4 વખત એચ 4 વખત ટી. 4 વખત એચ 4 વખત ટી. હવે 2 વખત એચ 2 વખત ટી. 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 હવે 1 વખત એચ અને ટી. એચ ટી 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 એચ ટી. દેટ્સ ઇટ. તો આ કુલ તમને 16 પરિણામો મળ્યા. એટલે કે આ જે એસ છે આ જે ગણ એ તમને આપેલા પ્રયોગનો નિદર્શાવકાશ થયો. ઓકે ફાઇન. હવે અહીંથી એક બીજો એક સવાલ કે જે આપણે આગળ જતા સંભાવના વખતે કામ લાગશે એની ચર્ચા કરીએ. પ્રશ્ન આપણો અહીંયા પૂરો થઈ જાય છે પણ એમને બીજો પ્રશ્ન કરીએ કે આ નિદર્શાવકાશમાં એટલે કે આ પ્રયોગમાં એક સિક્કાને 4 વખત ઉછાળો છો તો એ પ્રયોગની અંદર તમને કેટલી એવા કેટલા પરિણામો છે કે જેમાં 2 વખત એચ અને 2 વખત ટી મળે. આવા કેટલા પરિણામો છે? આવા કેટલા પરિણામો છે? 2 વખત એચ અને 2 વખત ટી. તો અત્યારે તમારી સામે આ સ્ક્રીન પર છે અહીંયા લખેલું આ. તો તમે ગણી પણ શકો કે 2 વખત એચ અને 2 વખત ટી એટલે અહીંયા મારે 2 વખત એચ અને 2 વખત ટી છે. 2 વખત એચ અને 2 વખત ટી છે. 2 વખત એચ 2 વખત ટી. 2 વખત એચ 2 વખત ટી. 2 વખત એચ 2 વખત ટી. હા, કયા સ્થાને છે એ આપણે જોતા નથી પણ એ 4 પરિણામ મળે છે એમાંથી 2 વખત એચ અને 2 વખત ટી હોવા જોઈએ. 2 વખત એચ 2 વખત ટી. તો 1 2 3 4 5 ને 6 મળે. એવા કેટલા? તો કે એનો આન્સર આવ્યો 6. તો આ તો લખેલું છે અને તમે કાઉન્ટ કર્યા. પણ હવે પ્રશ્ન એ બને કે ધારો કે હું એક સિક્કાને 12 વખત ઉછાળું તો એવા કેટલા પરિણામ મળે નિદર્શાવકાશમાં પરિણામો મળે કે જેમાં 6 વખત એચ અથવા તો 5 વખત એચ અને 5 ને 7 12 વખત ટી મળે. આવા પરિણામ કેટલા લખો. તો પહેલાં તો આ પ્રશ્ન જે બન્યો આ પ્રશ્ન આમાં પહેલાં તો આ જે પ્રયોગ છે 12 વખત ઉછાળવાનો. તો 12 વખત ઉછાળો એટલે એસ શું બનશે? આ એચ ટી ક્રોસ એન્ડ સોન કેટલી વખત? 12 વખત. તો આ એસમાં ઘટકો કેટલા થશે? તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એવા 2 ની 12 ઘાત 12 વખત. એટલે 2 ની 12 ઘાત થશે તમારે 4096. 2 ની 10 ઘાત થાય 1024. 1024 ગુણ્યા 4 એટલે 4000 અને 24 48 96 એટલે 4096 પરિણામ મળશે. હવે 4096 પરિણામ પહેલાં તો લખવા એ જ એક મોટી વસ્તુ છે, અઘરી વસ્તુ છે. લખવાથી ના થાય. અને લખી લીધા ધારો કે તો એમાંય હવે 5 વખત એચ ને 5 વખત 8 વખત એચ મળે એવા ગણવાની વાત એ એક અઘરી વસ્તુ છે. અને પહેલાં તો વસ્તુ લખવા એ જ અઘરું છે આ, રાઈટ. તો હવે આપણે આ કેમ ગણતરી કરી શકીએ?
તો સી અહીંયા આવું લોજિક તમે બનાવી શકો. સી પહેલાં તો તમે 2 મિનિટ વિડીયો સ્ટોપ કરો અને જાતે તમે આ પ્રશ્નોનો ટ્રાય કરો કે કેવી રીતના સોલ્વ કરી શકીએ. રાઈટ. સી આમાં તમે એવું વિચારી શકો કે સી 12 વખત મારે ઉછાળવાનો છે, એટલે કે 1 2 3 4 5 અપ ટુ સો ઓન 12. આ પહેલું, બીજું, ત્રીજું અને આ 12મું. પહેલી વખત ઉછાળવું એટલે જે પણ કંઈ પરિણામ મળે એ અહીંયા આવશે. બીજું વખત ઉછાળવું તે જે પણ પરિણામ મળે એ અહીંયા આવશે. એટલે આવી 12 લાઇનની એક આવી સ્ટ્રિંગ મળી. બરાબર. આવી 12 લાઇનની એક આવી સ્ટ્રિંગ H અથવા T વાળી સ્ટ્રિંગ મળી. હવે એમાંથી મારે શું જોઈએ છે કે 5 વખત H હોવા જોઈએ. તો એ 5 વખત H છે તો એ પહેલાં 5 હોઈ શકે, પહેલાં સ્થાને, આ ચોથા સ્થાને, પછી બીજા કોઈ સ્થાને, એમ આડાવડા સ્થાને પણ 5 વખત H હોઈ શકે અને બાકીના સ્થાને T હોઈ શકે. તો 5 વખત H અને 7 વખત T કેમ મળે? તો કે આ 12 સ્થાન છે ને એમાંથી તમે 5 સ્થાન કેટલી રીતે પસંદ કરી શકો? 12માંથી 5 કેટલી રીતે પસંદ કરી શકો? આટલી રીતે પસંદ કરી, 12C5. તો આટલી જગ્યાએ H અને બાકી બધાએ T, 5 જગ્યાએ H અને બાકી જગ્યાએ T, એવું કેટલી રીતના કરી શકો? આટલી રીતે. તો એટલી વખત એટલા પરિણામો મળશે કે જેમાં 5 વખત H હોય અને 7 વખત T હોય, એટલે 12C5. અને 12C5 આપણને ગોતતા આવડે છે, કેમ ગોતવું એ. તો અહીંયા જો આ ક્રમચય સંચયનો ઉપયોગ થાય છે. તો આવો ઉપયોગ આપણે કરવાનો થશે આગળ જતાં. યસ. તો આ હતો તમારો એક્ઝામ્પલ નંબર 3. હવે એક્ઝામ્પલ નંબર 2માં જઈએ આપણે. આ સિક્કાનો હતો એટલે આપણે એક સાથે લઈ લીધો. હવે એક્ઝામ્પલ નંબર 2. એક પાસાને 2 વાર ફેંકવામાં આવે છે. તો એક પાસાને ફેંકતા 1 2 3 4 5 અથવા 6 અંકોમાંથી કોઈ પણ એક અંક આવી શકે. તેથી આપેલ પ્રયોગનો નિદર્શાવકાશ શું થશે? તો S ઇઝ ઇક્વલ ટુ, પહેલી વખત ફેંકું તો આ 1 2 3 4 5 6 માંથી કોઈ પણ એક અંક મળશે. બીજી વખત ફેંકીશ તો 1 2 3 4 5 6 માંથી કોઈ પણ એક અંક મળશે. તો આ બંનેનો કાર્તેજીય ગુણાકાર. તો આમાં 6 ઘટકો, આમાં 6 ઘટકો, કુલ કેટલા મળશે? 6 ગુણ્યા 6 36 ઘટકો મળશે. અને કયા કયા ઘટકો થશે? તો કે 1,1 1 સાથે હવે હું આ બધાને લઈ લઉં તો 1,2 1,3 1 4 1 5 1 6. એવી રીતના પહેલી વખત 2 મળે ત્યારે બીજી વખત 1 2 2 2 3 2 4 2 5 2 6 એન્ડ સો ઓન. એવી રીતના 3 સાથે ને એમ છેલ્લી લાઇન્સ કઈ આવશે? 6 1 6 2 6 3 6 4 6 5 6 6. તો આમ કુલ 36 ઘટકો થયા. હવે આને તમે આમ પણ લખી શકતા હતા x, y, કે જ્યાં x બરાબર x અને y ની કિંમત શું હશે? 1 2 3 4 5 6. આ ગણમાંથી કોઈ પણ લઈ લો. આમ પણ ટૂંકમાં લખી શકાય ગણની ભાષામાં. તો આ થયો તમારો 2 પાસા ફેંકવાના પ્રયોગનો નિદર્શાવકાશ. ત્રીજાની આપણે ચર્ચા કરી ગયા. ચોથો, એક સિક્કાને ઉછાળ્યો છે અને પાસાને ફેંક્યો છે. ચોથો છે એક સિક્કાને ઉછાળ્યો છે અને એક પાસાને ફેંક્યો છે. તો સિક્કાને ઉછાળતા H અથવા T મળે અને પાસાને ફેંકતા 1 2 3 4 5 અથવા 6 મળે.
તેથી આપેલ પ્રયોગનો નિદર્શાવકાશ શું થશે? S બરાબર HT ક્રોસ 1 2 3 4 5 6. HT એટલે સિક્કાને ઉછાળો તો આ પરિણામ મળશે અને પાસાને ફેંકશો એટલે આ પરિણામ મળશે. તો આને હું કઈ રીતના લખી શકું? H1 આમ કોમા કરીને પણ લખી શકીએ H1, પણ આપણે આ H1 ને આમ જ સમજશું. H1 એટલે શું કે છાપ મળી છે અને સિક્કો ઉછાળ્યો તો છાપ મળી, પછી પાસો ફેંકો તો 1 મળ્યો. પછી એવી રીતના આવું પણ થઈ શકે, છાપ મળે ત્યારે 2 મળે, છાપ મળીને પછી 3 મળે, છાપ મળીને 4, છાપ મળીને 5, છાપ મળીને 6, અથવા કાંટો મળીને 1, કાંટો મળીને 2, કાંટો મળીને 3, T4 T5 T6. તો આ થયો તમારો નિદર્શાવકાશ. અને નિદર્શાવકાશમાં સભ્યો કેટલા છે એ જ જાણવું હોય તો કે 2 ગુણ્યા 6, 6 2 12, આ 12 સભ્યો મળ્યા તમને. તો આ થયો તમારો એક્ઝામ્પલ નંબર 4. ઓકે, તો હવે સ્વાધ્યાય 16.1માં આવા કુલ 16 એક્ઝામ્પલ્સ છે. તો તમે આગળ આ બધા એક્ઝામ્પલ્સને જુઓ અને જાતે ટ્રાય કરો, અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે અહીંથી આગળ કન્ટિન્યુ કરશું એક્ઝામ્પલ નંબર 5 થી. સો વી સ્ટોપ ધીસ લેક્ચર હિયર. થેન્ક યુ.